નમસ્તે. ઉત્થાનની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે શિક્ષણ. શિક્ષણ એ કોઈપણ વ્યક્તિના જીવન ઘડતર માટે મહત્ત્વની બાબત છે. એટલે જ શિક્ષણ એ ભારતીય બંધારણના અનુચ્છેદ 21A મુજબ આપણો મૂળભૂત અધિકાર છે. આ મૂળભૂત અધિકાર સૌને મળી રહે તે માટે એક વિશેષ કાયદો, જેને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકારનો કાયદો 2009 તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા મુજબ બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહે છે. આ કાયદો એ પણ જુએ છે કે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે. શિક્ષણના મૂળભૂત અધિકારથી બાળકો વંચિત ન રહે તે માટે તેનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ એ એક આગવી પહેલ છે. બાળકને ઘરથી દૂર આવેલી શાળાએ પહોંચાડવા માટે ગુજરાત રાજ્યમાં શાળા પરિવહન યોજના ચાલે છે. જે મુજબ સરકારી અથવા સરકારી સહાય મેળવતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુસાફરી માટે પણ નાણાકીય સહાય મળવાપાત્ર છે. વર્ષ 2024-25થી આ સહાય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીના સરકારી તથા સરકારી સહાય પ્રાપ્ત શાળાના તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. વર્ષ 2002માં બંધારણમાં શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 2009માં રાઇટ ટુ એજ્યુકેશન કાયદો બનાવવામાં આવ્યો. 2010થી આ કાયદો અમલમાં આવેલ છે, જેના મુજબ ખાનગી શાળાઓમાં 25% અનામત સમાજના વંચિત સમુદાયમાંથી કે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવશે, જેનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ નિયમ વર્ષ 2014થી લઘુમતી અને ધાર્મિક સંસ્થાઓને લાગુ પડતો નથી.